હાય, માય નેમ ઇઝ પ્રોફેસર પ્રતીક જોશી અને ધોરણ 12 પછી શું વિડિયો સિરીઝ અંતર્ગત આજે હું તમને ધોરણ 12 પછીના પ્રોફેશનલ કોર્सेस વિશે માહિતી આપવાનો છું. તો પ્રોફેશનલ કોર્सेसમાં ટોપ ઉપર આવે છે એ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સીએ. સીએ તો આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ કરી શકે. બહુ મોટું મિથ છે, બહુ મોટી ગેરમાન્યતા છે. લોકો એવું સમજે છે કે સીએ એટલે કોમર્સના સ્ટુડન્ટ કરી શકે. ના, એવું નથી. સાયન્સના સ્ટુડન્ટ સીએ થયા હોય અને બહુ સક્સેસફુલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એવા પણ ઘણા બધા દાખલાઓ છે. તો સીએ તમે કરી શકો. બાકી કોમર્સના વિદ્યાર્થીઓ માટે તો હું હંમેશા કહું છું કોમર્સ પછીના બે કિંગ ઓફ ધી કોર્सेस છે. એક છે સીએ અને ડિગ્રી કરવી હોય તો બીવોક. તો યસ, સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઇઝ ધ બેસ્ટ કોર્સ. તમારે અકાઉન્ટ્સ ફિલ્ડમાં સૌથી ટોપ ઉપર જવું છે, તમારે બેંકના કે કંપનીઓના ઓડિટ કરવા છે, તો તમે સીએ કરી શકો. તમે સીએ થઈ અને કોઈ જગ્યાએ જોબ પણ કરી શકો. સીએ થઈને તમે ક્યાંય પ્રેક્ટિસ પણ કરી શકો. સીએ શા માટે હું બેસ્ટ માનું છું? એક સીધું સરળ રીઝન છે. કોઈ એક સીએ આખા ઇન્ડિયામાં મને બેરોજગાર દેખાડી દો. જસ્ટ શો મી વન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેણે સીએ કરી લીધું છે પણ બેરોજગાર છે. તમને કોઈ નહીં મળે અને એટલા માટે જ સીએ ઇઝ ધી બેસ્ટ. હા, સેલરી વધારે ઓછી હોઈ શકે, કોઈની પ્રેક્ટિસ બહુ જોરદાર ચાલતી હોય, કોઈની પ્રેક્ટિસ ઓછી ચાલતી હોય, પણ યસ, સીએ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન્સ. સીએ 3 અલગ અલગ સ્ટેજમાં થતું હોય છે, જેને સીપીટી કહેવામાં આવે છે અથવા તો ફાઉન્ડેશન કહેવામાં આવે છે. તમે ફાઉન્ડેશન ક્લિયર કરી શકો, કોઈ ક્લાસીસની મદદ વગર પણ સીએ તમે ફાઉન્ડેશન ક્લિયર કરી શકો. એ પછી આવે આઈપીસીસી અથવા ઇન્ટર જેને ઓળખાય છે, જેમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 આવે. ગ્રુપ 1 અને ગ્રુપ 2 ક્લિયર કરી લો અથવા તો ખાલી ગ્રુપ 1 ક્લિયર કરી લો, પછી તમારે કોઈ સીએ સાથે ઇન્ટર્નશિપ અથવા તો એને આર્ટિકલશિપ કહેવામાં આવે છે એ કરવી પડે. અને એ પછી ફાઇનલી તમારે ગ્રુપ 3 જે ફાઇનલ સીએ ફાઇનલ કે છે એ તમારે ક્રેક કરવું પડે. સીએ ફાઇનલ છે એમાં પાછા 2 ગ્રુપ આવે છે, ગ્રુપ 1 ને ગ્રુપ 2. આ બધી ડિટેલ હું અત્યારે સીએ માટે એટલા માટે આપું છું કે બાકીના જેટલા પ્રોફેશનલ કોર્सेस છે આ બધામાં સેમ ડિટેલ લાગુ પડશે. થોડો ઘણો સ્ટ્રક્ચરમાં આગુ પાછું ફરક હોય છે, બટ બાકી આ જ સ્ટ્રક્ચર જનરલી ફોલો કરવામાં આવે છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોફેશનલ કોર્સ હું માનતો હોય તો એ સીએસ છે. જનરલી લોકો સીએ અને સીએસ બંને સાથે માનતા હોય. કોણે સીએ કરવું જોઈએ ને કોણે સીએસ કરવું જોઈએ એ કન્ફ્યુઝન ઢગલોબંધ વિદ્યાર્થીઓમાં હોય છે. એના માટે હું સેપરેટ કદાચ વિડીયો બનાવીશ, પણ અત્યારે તમને શોર્ટમાં કહી દઉં તો 12મા ધોરણમાં જે કમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ SPCC કરીને સબ્જેક્ટ આવે છે એ તમને ગમતો હોય તો સીએસ કરાય. 12મા ધોરણમાં જો અકાઉન્ટ્સ ગમે છે તો સીએ કરાય. કંપની સેક્રેટરી તમે એવું માની શકો કે કોઈ પણ કંપની છે, કોઈ પણ કોર્પોરેટ છે, એના લોયર છે. તો કંપનીના કાયદાઓ વિશે, કંપનીઓ બધા નિયમોનું પાલન કરે છે કે નહીં, કમ્પ્લાયન્સીસ બધા પૂરા કરે છે કે નહીં, એના માટે સીએસ હોય. અને કંપનીના અકાઉન્ટ્સ બધા સ્ટ્રોંગ છે કે નહીં, ફાઇનાન્સ સ્ટ્રોંગ છે કે નહીં, એના માટે સીએ હોય. ત્રીજો એક ઓપ્શન છે CWA, કોસ્ટ વર્ક્સ એકાઉન્ટન્ટ. આમ તો સીએ જેવો જ કોર્સ છે, પણ સીએ અકાઉન્ટિંગમાં પણ એક અલગથી બ્રાન્ચ આવે છે જેને કહેવાય કોસ્ટ એકાઉન્ટિંગ. કે તમે કોઈ મોબાઈલ બનાવતી કંપની છે, એ મોબાઈલ બનાવતી કંપનીનો 100 કરોડ રૂપિયાનો ખર્ચ છે, પણ તમારે એ જાણવું હોય કે 100 કરોડનો ખર્ચ ડિવાઈડ બાય મોબાઈલ કરીએ તો પર યુનિટ કેટલું કોસ્ટિંગ આવે છે, જેનાથી તમે જાણી શકો કે એક મોબાઈલ આપણે વેચીએ તો આટલો પ્રોફિટ થાય. આ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું. કોસ્ટ વર્ક્સ એકાઉન્ટ આટલું સરળ નથી હોતું. તો કોસ્ટ વર્ક્સ એકાઉન્ટિંગ ધેટ ઇઝ CWA એ કરી શકો. ચોથો ઓપ્શન છે એ છે CMA, સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ એટલે શું? કોઈ કંપની છે એનું મેનેજમેન્ટ કરવાનું છે તો દરેક ડિપાર્ટમેન્ટ છે એના કંઈક ખર્ચાઓ થતા હશે અને દરેક ડિપાર્ટમેન્ટમાંથી કંઈક ઇન્કમ મળતી હશે. ફોર એક્ઝામ્પલ, HR ડિપાર્ટમેન્ટ આવીને તમને એમ જ કહેશે કે અમને સેલરી આપો, અમારે એમ્પ્લોયની સેલરી કરવાની છે. અને કોઈ ડિપાર્ટમેન્ટ એવું છે કે જે ખર્ચા બહુ ઓછા કરે છે અને પ્રોફિટ અથવા તો રેવન્યુ બહુ લાવે છે. ફોર એક્ઝામ્પલ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. તો ત્યાંથી આવક પણ થાય છે. તો આ જે ડિવિઝન કરવાનું છે કોસ્ટ, એ ધેટ ઇઝ કોલ્ડ CMA, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. પાંચમો ઓપ્શન આવે છે CFP, સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. જનરલી માસ્ટર ડિગ્રી પછી લોકો આ કરતા હોય છે અથવા સીએ થઈ જાય પછી CFP કરતા હોય છે. પણ જો તમે CFP અથવા તો એના પછીના કોર્સ વિશે જે માહિતી આપવાનો છું એ છે CFA. આ 2 કોર્સ કરી લો તો 26 થી વધારે કન્ટ્રીમાં તમે પ્રેક્ટિસ કરી શકો. જી હા, જે લોકોના કેનેડા જવાના અભરખા છે કે મારે IELTS આપવી છે ને મારે કેનેડા સેટલ થઈ જવું છે ને US સેટલ થઈ જવું છે, પછી ગમે એમ કરીને વિઝાની તડજોડ કરતા હોય છે, કંઈ કરવાની જરૂર નથી. CFP CFA કરી લો અને તમે વિદેશમાં પ્રેક્ટિસ શરૂ કરી શકશો. સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનરનું શું કામ હોય છે? જનરલી કામ હોય છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અથવા તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ. મુકેશ અંબાણી એવું કે મારી પાસે 1 લાખ કરોડ રૂપિયા છે,
આ ક્યાં વાપરવા મારે, કઈ જગ્યાએ નાખું તો 1 લાખ કરોડના 2 લાખ કરોડ થાય. સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ત્યાં કામમાં આવે. એ એવું પ્લાનિંગ કરી આપે કે ભાઈ આટલા રૂપિયા તમે ગોલ્ડમાં વાપરો, આટલા રૂપિયા તમે રિયલ એસ્ટેટમાં મૂકો, આટલા રૂપિયા સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો અને પછી તમને આટલું રિટર્ન મળશે. દેટ ઇઝ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર, જે જનરલી HNI ક્લાયન્ટ, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, બહુ રૂપિયાવાળા માણસો હોય એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોય. સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ CFA આ છઠ્ઠો ઓપ્શન છે. બેસ્ટ ટોપ પ્રોફેશનલ કોર્સીસની આપણે વાત કરીએ તો CFA એવો વ્યક્તિ છે કે જે કોઈ પણ કંપનીની બેલેન્સ શીટ જોઈને એનું એનાલિસિસ કરી દે છે. તમે બહુ બધા ઓલા ચાર્ટ જોતા હશો સ્ટોક માર્કેટના, એ કોણ બનાવતું હશે? CFA છે એ આ બધું કામ કરે છે અને પછી સારું એવું ડિસિઝન લે છે કોઈ કંપની અક્વાયર કરવી કે ના કરવી, કઈ કંપનીમાં રોકાણ કરવું કે એમાં ના કરવું. લાસ્ટ ઓપ્શન ઇઝ ધ CPA, that is certified public accountant. Certified public accountant is not the course for India. ઇન્ડિયા માટે કોર્સ નથી. CPA ને સરળ ભાષામાં સમજાવું તો અમેરિકાનું CA. અમેરિકામાં જો તમારે, યુએસએમાં જો તમારે CA ની પ્રેક્ટિસ કરવી હોય તો ત્યાં CA ને CA નથી કહેતા, ત્યાં CPA કહે છે. પણ હા, અમુક ઇન્સ્ટિટ્યુશન્સ એવા છે જે ઇન્ડિયામાં બેઠા બેઠા CPA ની તમને તૈયારી કરાવડાવે છે. અને જો તમે CPA થઈ જાઓ તો યુએસએમાં જઈ અને પ્રેક્ટિસ કરી શકો. તો આ થયા બધા પ્રોફેશનલ કોર્सेस. હવે આપણે ફટાફટ એના પ્રોઝ અને કોન્સ જોઈ લઈએ. પ્રોફેશનલ કોર્सेस કરવા જોઈએ કે ના કરવા જોઈએ, કોણે કરવા જોઈએ ને કોણે ના કરવા જોઈએ. CA હોય, CS હોય, આ બધા પ્રોફેશનલ કોર્सेस બહુ સારા છે. મેં જેટલા નામ લીધા, કોઈ વ્યક્તિ ક્યારેય તમને બેરોજગાર નહીં દેખાય. પણ મોટો ડ્રોબેક, આ એનો બહુ મોટો ફાયદો થયો. મોટો ડ્રોબેક એ છે કે ભણવાની મહેનત બહુ કરવી પડે છે. જો 12મા ધોરણમાં તમને રોજના 6 કલાક વાંચવાનો કંટાળો આવતો હોય તો CA કરવું હોય તો રોજના 8 થી 12 કલાક તમારે વાંચવું પડે બુકમાં, અથવા તો ક્લાસમાં બેસીને, અથવા તો ઘરે બેસીને. જો વાંચવાનો કંટાળો આવતો હોય, તૈયારી કરવાનો કંટાળો આવતો હોય તો આ એક કોર્सेस તમારા માટે નથી. એ વિચારવું જરૂરી છે કે CA માં ગમે એટલો સ્કોપ હોય. બહુ બધા વિદ્યાર્થીઓ ખોટો પ્રશ્ન પૂછતા હોય, CA માં કેટલો સ્કોપ છે? CA માં તો બહુ જાજો સ્કોપ છે, પણ તમે CA થવાને લાયક છો કે નહીં? ઘણા બધા વિદ્યાર્થીઓ એમ થઈને નાસીપાસ થતા હોય CA નું બહુ નીચું રિઝલ્ટ આવે તો ના કરાય. વાત સાચી છે, CA નું બહુ નીચું રિઝલ્ટ આવે, પણ જો તમે ખરેખર સારી તૈયારી કરી હોય તો તમે CA થઈ શકો. પણ એ તો ફેક્ટ જ છે કે CPT નું રિઝલ્ટ લગભગ 25 થી 50% આવે. એનો મતલબ કે પહેલું પાયદાન જે છે પ્રોફેશનલ કોર્સનું, એમાં જ 50% જ લોકો પાસ થાય છે. ઇન્ટર છે જે સેકન્ડ સ્ટેજ છે, પછી એ CA નું હોય, CS નું હોય, એનું જે રિઝલ્ટ છે એ 15 થી 25% આવતું હોય અને ફાઇનલનું રિઝલ્ટ છે અરાઉન્ડ 10 to 15%, 10 થી 15% આવતું હોય. એનો મતલબ એવો થયો કે 100 લોકો CA કરવા જાય છે, 5 લોકો CA થાય છે. એ ફેક્ટ છે. પણ જો તમે CA થઈ જાઓ તો કરિયર તમારું જોરદાર આગળ વધી શકે, અથવા તો બીજા કોઈ પણ પ્રોફેશનલ કોર્सेस આમાંથી કરી લો તો તમારું કરિયર જોરદાર આગળ વધી શકે. અને એટલા માટે આ ટોપ જેટલા પ્રોફેશનલ કોર્सेस કીધા એમાંથી કોઈને કોઈ કોર્સમાં તમે જશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી. ખાલી છેલ્લે એક એડવાઇસ મારી યાદ રાખજો કે આ કોર્सेसની સાથે કોઈ ડિગ્રી તો કરવી જ પડશે. BA, BCom, BSc, એન્જિનિયરિંગ કોઈ પણ, કારણ કે આ બધા પ્રોગ્રામ છે કોઈ ડિગ્રી નથી. આ CA પૂરું કરી લેશો, CS પૂરું કરી લેશો તો માસ્ટર ડિગ્રી ઇક્વિવેલન્ટ ગણાઈ જશો. એમાં હમણાં એવો ગવર્મેન્ટનો નિયમ આવ્યો છે. પણ જો નહીં પૂરું કરી શકો તો ક્યાંય ના નહીં રહો. તમારી પાસે બેચલર ડિગ્રી એ નહીં હોય અને CA પૂરું નથી કર્યું એટલે તમે માસ્ટર ડિગ્રી સમકક્ષે નહીં ગણાય, તો તમે ક્યાંય અપ્લાય નહીં કરી શકો જોબ્સ માટે કે એવી રીતે. અને કોઈ તમને કહેશે કે તમે ગ્રેજ્યુએટ છો તો તમારે ના પાડવી પડશે. તો સેફર સાઇડ શું કરાય, કોઈ પણ પ્રોફેશનલ કોર્सेस આમાંથી ચૂઝ કરો અને એની સાથે કોઈ પણ એક ડિગ્રી કરી લો. ડિગ્રી અને પ્રોફેશનલ કોર્सेस સાથે કરો. થેન્ક યુ સો મચ.